વાંકાનેર નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનું શાસન 25 વર્ષથી ચાલી રહ્યું છે અને એ 25 વર્ષના શાસનમાં સીસી રોડ થયા હોય કે આરસીસી રોડ થયા હોય, આજની તારીખમાં કોઈ સીણો હથોડો લઈ અને 1 કલાકમાં જો 1 ઘન ફૂટ રોડ તોડી દે એને 5,51,000 રૂપિયા મારે ઇનામ આપવા છે. અમારા જે શાસનમાં થયેલા છે એ રોડો, એટલે જે વરદીમાં રોડ તૂટી જાય અને એની આયુષ્ય અમે જે કરેલા રોડની 15 વર્ષ 20 વર્ષ રહીએ એ પ્રજા જોવે જ છે. પ્રજાને વિશ્વાસ છે કે અમારો 1 રૂપિયો વપરાશે તો 1 રૂપિયો ને 10 પૈસાનું કામ થશે. રાજીવ ગાંધી કહેતા ને કે હું 1 રૂપિયો મોકલું છું અને 85 પૈસા ખવાઈ જાય છે અને 15 પૈસા કામ થાય છે. એ પદ્ધતિ વાંકાનેર નગરપાલિકામાં નથી. વાંકાનેર નગરપાલિકામાં 100% નિષ્ઠાથી કામ કરવામાં આવે છે. લોકોને સાંભળવામાં આવે છે. લોકોના દુઃખ દર્દને સાંભળવામાં હરેક કાર્યકર્તાઓ ધ્યાનથી સાંભળે છે અને એનો નિકાલ કરે છે. એ કોંગ્રેસનો ગઢ છે એ વાત ચોક્કસ છે, પણ આ વખતના પરિણામ બધાય જોતા ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના 21 ઉમેદવારો તો મુસ્લિમના બિનહરીફ થયા છે. એટલે જે પહેલાનું જે વાતાવરણ હતું મતદારોનું એ હાલ નથી, કારણ કે 21 ઉમેદવારો બિનહરીફ થયા મુસ્લિમોના. એ બધાએ જોયું હોય અને સાંભળ્યું હોય એટલે થોડો વાતાવરણમાં પણ એ પલટો આવશે એ વાત ચોક્કસ છે. વાંકાનેર નગરપાલિકામાં 25 વર્ષથી આ કેસરીઓ લહેરાય છે અને મેં મતદાનના દિવસે પણ કીધું હતું કે આ કેસરીઓ જ લહેરાશે. મારી જ્યાં સુધી ઉપસ્થિતિ છે અને જો નગરપાલિકામાં કેસરીઓ નહીં લહેરાય તેથી હું રાજકારણમાંથી નિવૃત્તિ લઈ લઈશ.